નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે. આપણે લાસ્ટમાં બેટા વાત કરી સ્થિરતા ઉપર અને લાસ્ટમાં આપણે બંધ ક્રમાંક ઉપર વાત કરતા હતા. એમાં આપણે ચિતાર દોરતા શીખ્યા. શું દોરતા શીખ્યા? ચિતાર. વચ્ચે એકાદ દિવસનો વિડીયો નથી તો એ તમારે જાતે સેલ્ફ વર્ક કરી દેવાનું. એ વિડીયો નહીં બની શકે. હવે ચિતારના અંદરથી ચુંબકીય ગુણધર્મ, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય નક્કી કરવાનું અને ચિતાર ઉપરથી બંધ ક્રમાંક ગણવા માટેનું એક સૂત્ર હતું NB - Na/2. અને એના પછી મેં એક બંધ ક્રમાંક ઉપરથી એક વસ્તુ શીખવી હતી કે બંધ ક્રમાંક પૂર્ણાંક હોય તો અણુ શક્ય પણ છે અને સ્થાયી પણ છે. બંધ ક્રમાંક અપૂર્ણાંક હોય તો એવો અણુ શક્ય તો છે પરંતુ સ્થાયી નથી. અને બંધ ક્રમાંક શૂન્ય હોય તો એવા અણુનું અસ્તિત્વ સંભવ નથી. તો આટલો ટોપિક જે સ્કીપ થઈ ગયો છે એ બધાએ પોતાની રીતે તૈયાર કરી દેવાનું. અહીંયાથી એ વિડીયો અવેલેબલ નહીં થઈ શકે તો એના માટે તમને એડવાન્સમાં એક્સ્ટ્રીમલી સંસ્થા તરફથી દિલગીરી વ્યક્ત કરું છું. ચાલો હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. આપણો જે નવો ટોપિક છે એ છે બંધકોણ. શું છે? બંધકોણ. આમ જોવા જઈએ તો ટોપિક નીટના હિસાબથી અને JEEના હિસાબથી જોવા જઈએ તો બહુ IMP છે, પણ લગભગ તમારી એક્ઝામમાં ટોપિકમાંથી પ્રશ્ન નહીં હોય એવું આપણે માની લઈએ છીએ. તો શું કરું? ચલાવું બંધકોણ કે પછી રાખું? પછી રાખું. તમે મૂળમાં એક્ઝામ ઓરિએન્ટેડ જ કામ કરવું હોય તમારે. ઓકે, સારું, તો સ્કીપ કરી દઈએ છીએ બંધકોણ અત્યારે, પણ છે બહુ IMP ટોપિક. ક્લિયર? એના પછીનો જે આપણો ટોપિક છે, બરાબર, તો એ આવશે VBT. શું આવશે? VBT, સંયોજકતા બંધનવાદ. શું કહેવાય એને? સંયોજકતા બંધનવાદ. VBT ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. VBT, સંયોજકતા બંધનવાદ. VBT અને આપણે સંયોજકતા બંધનવાદ કહીએ છીએ. વેલેન્સ બોન્ડ થિયરી શીખવા જેવું હોય તો આજે થિયરી એ કોણે આપી? તો ધ્યાન રાખજો, સિજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે આપી હતી. કોણે આપી હતી? સિજવિક અને પોવેલ. તો આજે સાયન્ટિસ્ટ છે, એમણે થિયરી આપી એ સંયોજકતા બંધનવાદ. બરાબર, તો ધ્યાન રાખવાનું હોય સિજવિક અને પોવેલ. બરાબર, તો આજે વૈજ્ઞાનિકો છે એમણે સંયોજકતા બંધનવાદની શોધ કરી છે. VBTની. VBTમાં શું કહેવામાં આવ્યું છે? તો અહીંયા સંયોજકતા કક્ષકોના સંમિશ્રણ વિશે વાત થઈ છે. કોના વિશે વાત થઈ? સંયોજકતા કક્ષાઓના સંમિશ્રણ. સંયોજકતા કક્ષા એટલે બહારની કક્ષાઓ. સંયોજકતા કક્ષા એટલે બહારની કક્ષાઓ. તો એ જ્યારે એકબીજા સાથે સંમિશ્રણ પામે છે તો એના વિશે અહીંયા ચર્ચા થઈએ. કેવું થાય કે ધારો કે આપણી જોડે કોઈ પરમાણુ છે, હવે એની સંયોજકતા કક્ષા કઈ કહેવાય? આરી બહારની કક્ષા કહેવાય. આપણે શું કરવાનું? બધી કક્ષાઓને ધ્યાનમાં લેવાની જ નહીં. હું જે દોરું ને બહારની જ દોરી છે એવું સમજી લઈશું. ક્લિયર? તો માન લો કે આપણી જોડે પરમાણુ હોય ને એની શું? સંયોજકતા કક્ષા. દાખલા તરીકે આપણી જોડે બીજો પરમાણુ રહે શું? એની સંયોજકતા કક્ષા. બંને પરમાણુ એકબીજાની નજીક આવે અને એમની સંયોજકતા કક્ષાઓ એકબીજાની ઉપર આવી રીતે સંમિશ્રિત થાય. શું થાય? સંમિશ્રિત. સંમિશ્રિત મતલબ એકબીજા પર આવી રીતે અધ્યારોપિત થવું, એને શું કહેવાય? સંમિશ્રિત. આપણે ધારો કે બીજા કોઈકના ખભા ઉપર કે પગ ઉપર આપણે હાથ મૂકી દઈએ એમ, તો એ રીતે એક પ્રકારનું શું થશે? સંમિશ્રણ. સમજણ પડે ને? ચલો, તો મૂળમાં બે પરમાણુ જ્યારે નજીક આવશે તો આ રીતે એમ કહી શકાય કે અહીંયા કક્ષકો વચ્ચે શું થઈ રહ્યું હોય? સંમિશ્રણ. આ જે થયું એને શું કહેવાશે? સંમિશ્રણ. એટલે કે સંયોજકતા કક્ષાઓ એકબીજા ઉપર ઓવરલેપ થશે. ઓવરલેપ મતલબ એકબીજા ઉપર શું થશે? સંમિશ્રિત થશે, જેના કારણે પરમાણુમાંથી અણુ બનશે. શું બનશે? પરમાણુમાંથી અણુ. અત્યારે આ લોકો પરમાણુના સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં? પરમાણુ. એટલે હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. આટલે બની ગયો છે H2 અણુ. શું બની ગયો? H2 અણુ, હાઇડ્રોજન અણુ. સમજણ પડી ને?
તો હાઇડ્રોજન પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે અહીંયા આપણને શું મળે છે? હાઇડ્રોજન અણુ. ક્લિયર? ઓકે. હવે આપણે પહેલાં તો એ શીખવું હોય કે આ બંને લોકો ધારો કે જોડાયા છે તો શું આવી રીતે કોઈ પણ જોડાઈ શકે? એટલે કે કોઈ પણ પરમાણુ આવી રીતે એકબીજા સાથે સંમિશ્રણ પામી શકે? શું કહેવાનું છે તમારું? ગમે તે પરમાણુ આવી રીતે જોડાઈ શકે? હા કે ના? નહીં ને? ધારો કે સમજો ગમે તે બૈરી જતી હું પપ્પી કરી શકું? ના કરી શકું? ના કરે. હું મારી બૈરીને જ પપ્પી કરી શકું, અથવા કોઈ મારી ફ્રેન્ડ હોય, સમજે ને પડી તો. બાકી તો ફટ દઈને પડે ને ભાઈ, સમજ્યા કે નહીં? તો એવું તો હે નહીં કે ગમે તે પરમાણુ આવી રીતે જોડાઈ જશે. પરમાણુ એકબીજાને પસંદ આવશે તો જોડાશે, સમજ્યા? મતલબ કે એમની શરતો હોય આવી રીતે ગમે તે પરમાણુ સાથે સંમિશ્રિત થઈ શકતો નથી. સંમિશ્રણના પણ રૂલ હે. શું હે? રૂલ. ઓકે, એ ભાઈ જોઈશું શું રૂલ હે. બીજું કે શા માટે મતલબ કેમ આ લોકો નજીક આવ્યા અને કેમ જોડાયા, તો એના વિશે એણે હાઇડ્રોજન અણુની મદદથી સમજાવ્યું છે. કોણે? તો સિઝવિક અને પોવેલ. એ લોકોએ હાઇડ્રોજનના ઉદાહરણથી આને સમજાવવાની કોશિશ કરીએ કે કેવી રીતે પરમાણુ એકબીજાની નજીક આવી અને જોડાઈ શકે. તો એમના માટે અહીંયા વાત એવી થઈએ કે આપણી જોડે હાઇડ્રોજન પરમાણુ છે. ધારો કે હાઇડ્રોજનનો એક પરમાણુ છે એને આપણે એ નામ આપીએ અને હાઇડ્રોજનના બીજા પરમાણુને આપણે બી નામ આપીએ. શું નામ આપીએ? બી. માની લો જો હાઇડ્રોજનના બે પરમાણુ એમને નામ આપી દીધા, એકનું નામ એ અને બીજાનું નામ બી, એટલે આ પરમાણુ થશે HA અને આ પરમાણુ થશે HB. સમજીને પડી? એટલે પરમાણુના નામ હે HA અને HB. HA પરમાણુના કેન્દ્રને Na કહેવાય. HA પરમાણુના કેન્દ્રને Na. N બોલે તો ન્યુક્લિયસ. N બોલે તો ન્યુક્લિયસ. એટલે HA પરમાણુનું જે કેન્દ્ર છે એને શું કહેવાશે? Na. અને એના ઇલેક્ટ્રોનને કહેવાશે Ea. એના ઇલેક્ટ્રોનને Ea કહેવાય અને એના કેન્દ્રને Na કહેવાય. બરાબર? આવી રીતે જે HB છે, બરાબર, શું હે? HB. તો HB જે હે, બરાબર, એ NB થશે. એનું કેન્દ્ર શું થશે? NB. HB પરમાણુનું કેન્દ્ર NB અને એના જે ઇલેક્ટ્રોન હોય એને EB કહેવાય. શું કહેવાય? EB. હવે અહીંયા આ તો ખાલી વર્ણન કર્યું કે એક પરમાણુને આપણે A કીધો છે, બીજા પરમાણુને B કીધો છે. એ પરમાણુનું પરમાણુ કેન્દ્ર Na છે અને એના ઇલેક્ટ્રોન Ea છે, જ્યારે B પરમાણુનું પરમાણુ કેન્દ્ર NB છે અને એના ઇલેક્ટ્રોન EB છે. હવે સિઝવિક અને પોવેલે એમ કીધું કે અહીંયા બે પ્રકારના બળો અસ્તિત્વમાં હશે. એક હશે આકર્ષણ બળો અને બીજા હશે અપાકર્ષણ બળો. એમણે એમ કીધું કે અહીંયા બે પ્રકારના બળ હશે. એક હશે આકર્ષણ બળ અને બીજું હશે અપાકર્ષણ બળ. આકર્ષણ બળ ક્યાં ક્યાં ઉત્પન્ન થઈ શકે? તો આપણે જાણીએ છીએ કે અપોઝિટ ચાર્જ અટ્રેક્ટ ઈચ અધર. મતલબ કે જે વિજાતીય વીજભાર છે એ એકબીજાને શું કરે? આકર્ષે. સમજણ પડી? વિજાતીય વીજભાર છે એકબીજાને શું કરે? આકર્ષે. અને સજાતીય વીજભાર એકબીજાને અપાકર્ષે. એટલે ધારો કે કોઈ છોકરાને કોઈ છોકરીને જોઈને એવું થતું હોય, ફિલિંગ્સ આવતી હોય અને પછી એને ટેન્શન હોય કે હા આવું શું થઈ રહ્યું હોય, તો બરાબર હે, ટેન્શન જેવું નહીં હે. એકોર્ડિંગ ટુ ફિઝિક્સ ઠીક હે, એવું થવું જોઈએ. પણ ધારો કે કોઈ છોકરાને જોઈને ફિલિંગ આવતી હોય તો થોડી પ્રોબ્લેમ હે. તો સારા ડૉક્ટરની સલાહ લેવાની, બરાબર, અથવા જોઈ રહેવાનું કે આ શું હે, કંઈ લોચા તો નહીં એને. ઓકે, સારું. હવે જેઠાલાલ હવે અહીં જોશો. આપણે બે પ્રકારના બળો, એક એ આકર્ષણ અને બીજા એ અપાકર્ષણ. ઓકે, આકર્ષણ બળ કોના વચ્ચે હશે? તો ધ્યાન રાખો. હવે આ Na છે અને Ea છે, એમની વચ્ચે કયું બળ હશે? આકર્ષણ. એટલે કે પ્રોટોન હશે, ઇલેક્ટ્રોનને શું કરતા હશે? આકર્ષતા હશે. તો આ Na અને Ea, એની વચ્ચે કયું બળ હશે? આકર્ષણ. ચલો, એના સિવાય NB અને EB વચ્ચે આકર્ષણ. આને એમ કહેવાય કે પોતાનું કેન્દ્ર પોતાના ઇલેક્ટ્રોનને આકર્ષે છે. જેવી રીતે હું તમારા ભાભીને પ્રેમ કરું છું, મતલબ કે હું મારી વાઈફને પ્રેમ કરું છું
એવી રીતે આ કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને શું કરે છે? આકર્ષે. પણ તમે જાણો છો કે હું તો વિશાળ હૃદયનો માણસ છું, સમજ્યા કે નહીં? આપણું દિલ બહુ મોટું હોય ભાઈ, બરાબર? એટલે આપણે તો શું પ્રેમ લૂંટાવતા રહીએ. ચલો હવે તો અહીંયા ધ્યાન રાખજો કે જરૂરી નથી કે એને એને જ આકર્ષે, સમજ્યા? ઘણી વખત એવું થાય કે એને બિચારું કોને આકર્ષી લે? બીને ભોળા ભાવે. ચલો જો હવે મતલબ કે આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. સમજ્યા? સારું, ઓકે. તો એ પણ એક પ્રકારનું શું છે? આકર્ષણ બળ. સમજ્યા કે નહીં? ચાલો, સ્મેલ આવી રહી છે? ઓકે, આ બાજુથી આવે કઈ સને ને એવું ટાયર બાયર ટ્યુબ ડામર કશું હળગ્યું એવું. ચલો હવે તો આકર્ષણમાં એને બી પ્રકારનું આકર્ષણ, મતલબ કે આ કેન્દ્ર શું કરે? આ ઇલેક્ટ્રોનને આકર્ષણ. મેઇન તો એ જ છે. એના પછી પેલો થોડી છોડવાનો હોય. આ કેન્દ્ર શું કરે? આ ઇલેક્ટ્રોનને આકર્ષે. એટલે NB અને E. તો મૂળમાં અહીંયા બળ બે પ્રકારના છે. એક છે આકર્ષણ બળો અને બીજા એ અપાકર્ષણ બળો. બરાબર? ચાલો, તો આકર્ષણ કોના કોના વચ્ચે લાગે? તો પોતાના કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન, પોતાનું કેન્દ્ર અને બાજુવાળાના ઇલેક્ટ્રોન. બરાબર? દેખો હું તમને કહું, આ બાજુ મકાન ખાલી ને આ બાજુ માસીમ કોઈ લેવાનું નહીં. હવે અપાકર્ષણ એટલે આપણું કેન્દ્ર તો પોતાના ઇલેક્ટ્રોનને જ આકર્ષે અત્યારે તો. ચલો જો હવે આ શું હે? હા, સોસાયટી બદલીએ, નવું મકાન લઈએ અને આજુબાજુ સારી ક્વોલિટીના ઇલેક્ટ્રોન આવે તો પછી કોઈ કહેતા નથી. ચલો હવે ધ્યાન રાખજો. હવે અપાકર્ષણ, અપાકર્ષણમાં કેવું હોય? ચલો, અપાકર્ષણમાં એવું હોય કે સિમ્પલ હે કે આ બંને એકબીજા નજીક આવશે, સમજણ પડી ને? તો એમના વચ્ચે અપાકર્ષણ પણ થવું સ્વાભાવિક છે. કેવું અપાકર્ષણ થાય કે આ EA અને આ EB એકબીજાને શું કરે? અપાકર્ષે. બંને ઋણ વિદ્યુત ક્ષેત્ર છે એટલે આ ઇલેક્ટ્રોન શું કરે? અપાકર્ષે. હે બેટા, કંઈક આવ્યું? લોટરીની ટિકિટ ના હોય. આ MI કંપનીનો ચાઇનાનો ફોન છે. આટલું AC ચાલુ છે તો અંદર લખેલું આવ્યું ઓવર હીટિંગ. શું લખેલું આવ્યું? ફૂટી ના જાય તો હાલ. ને કે MI નો ફોન તો બહુ ફૂટે, ખબર હે? આમ તો શું નવો લાવી દે, પણ હવે ખબર નહીં. એટલે પૈસા તો આવી રહ્યા ઘણા બધા, પણ ખબર નહીં જઈ કયો રહ્યા, મને એ નહીં સમજાતું. આટલા બધા પૈસા આવા કરે, કેટલા ખર્ચા કરી રહ્યો મને એ જ નહીં સમજાતું. કસમથી મજાક નહીં. હમણાં એવું લાગી રહ્યું મને. આપણા સ્કૂલવાળા ટાઈમસર પૈસા આલી જાય, તમે લોકો બી મોટાભાગની ફી આવી ગઈ વારમાંની. હાલ બધું પૂરું કરી રહ્યું હું. ખબર નહીં મેં શું કર્યું હોય એનું તો. ચાલો ધ્યાન રાખજો. એટલે અપાકર્ષણ કંઈક કર્યું હશે, જોવું પડશે. મેં તો નોટ્સ બોટ્સ કોઈ લખતો હોય નહીં. ચલો સારું. હવે અપાકર્ષણ શું હે? અપાકર્ષણ બહુ સિમ્પલ. અપાકર્ષણ તો નજીક આવશે ને ત્યારે કેન્દ્રને શું કરે? અપાકર્ષે. ઇલેક્ટ્રોનને અપાકર્ષે. તો બે પ્રકારના અપાકર્ષણ અહીંયા ઉત્પન્ન થશે. એક ઉત્પન્ન થશે Na અને NB વચ્ચે. કોના વચ્ચે? Na અને NB. અને બીજું ઉત્પન્ન થશે EA અને EB. હવે આપણે સંમિશ્રણ ક્યારે થઈ શકે? કારણ કે અપાકર્ષણ અને આકર્ષણ બંને છે તો ખરા, પણ સંમિશ્રણ ક્યારે થઈ શકે મને એમ કહો. હવે એક વસ્તુ હું તમને કહું, ધારો કે હું તમારા ભાભીની આખો દિવસ કાપ કરું, ખબર છે? મોટા ભાગના લેક્ચરમાં હું એની કાપતો જ હોઉં. ચલો તો એની જોડે રહું ને. બીજું એવું હોય કે બસ એનાથી કાપું જ છું, મને એનાથી અપાકર્ષણ એવું જ છે? એવું નહીં. આકર્ષણ ભાઈ, પણ એ બધું આપણે કહેતા નથી. સમજણ પડી ને? એટલે તો જોડે રહી શકીએ ને. સિમ્પલ. એટલે સંમિશ્રણ ક્યારે થાય? તો જ્યાં આકર્ષણ અને અપાકર્ષણ બંને હોય, પણ અપાકર્ષણ કરતાં આકર્ષણ વધારે હોય ત્યારે શું થાય? સંમિશ્રણ.
હવે ધારો કે બે હાઇડ્રોજન ભેગા થઈને H2 બનાવે છે, તો એવું નહીં કે એમના વચ્ચે ઘર્ષણ નહીં થયું હોય. અમુક નહીં કે અમારે તો ઝઘડા થાય, એટલે થાય. પ્રેમ હોય તો ઝઘડો હોય ભાઈ, ખબર મારામારી હોય છે, તો એવું પ્રશ્ન નહીં. સારું એ થાય, ચલો. તો અપાકર્ષણ તો થશે, એનું કોઈ ચિંતા નહીં એટલું. પણ આકર્ષણ વધારે હશે ને તો સંમિશ્રણ થઈ જશે. અને એવું જોવા મળ્યું હોય પ્રાયોગિક ધોરણે, એવું જોવા મળ્યું હોય, ધ્યાન રાખજો કયા ધોરણે એવું જોયું છે, પ્રાયોગિક રીતે એવું નોંધાયું છે કે આકર્ષણ જે છે એ વધુ છે કોના કરતા? અપાકર્ષણ કરતા. કોના કરતા? હાઇડ્રોજનના કિસ્સામાં. કોના કિસ્સામાં? હાઇડ્રોજન. એટલા માટે હાઇડ્રોજનની 1s કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામે છે. શું કરે છે? એકબીજા સાથે સંમિશ્રણ પામે. એટલે હાઇડ્રોજન જોડે બિચારા જોડે એક જ કક્ષક 1s1. ખબર ને? તો કે આ હાઇડ્રોજનની 1s1 અને બીજા હાઇડ્રોજનની 1s1 એ સંમિશ્રણ પામશે ને એના પાછળ કામ કરી જશે પેલું આકર્ષણ. કયું? આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન માટેનું આકર્ષણ અને આના કેન્દ્રનું આના ઇલેક્ટ્રોન માટેનું આકર્ષણ. સમજણ પડી કે નહીં? એ એકબીજાને ખેંચી લાવશે નજીક. સમજ્યા કે નહીં? ઓકે, સારું. તો આ કેન્દ્ર એના ભાઈ આ કેન્દ્ર આટલે થઈ જશે સંમિશ્રણ. શું થશે? સંમિશ્રણ. અને હાઇડ્રોજન પરમાણુમાંથી શું બનશે? હાઇડ્રોજન અણુ. અને એમ કહેવાય છે કે હાઇડ્રોજન અણુ જ્યારે બની જાય ને તો એના વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ 74 પિકોમીટર હોય. કેટલું હોય? 74 પિકોમીટર. એટલે કે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનું જે અંતર છે કેટલું? 74 પિકોમીટર. કેવી રીતે લખવાની થિયરી? તો તમારે લખવાનું VBT એટલે સંયોજકતા બંધન વાદ. એવું સમજાવવાનું તમારે કે સહસંયોજક બંધો એના અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધો બનતા હોય છે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી વખતે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થતું હોય છે. શું થતું હોય છે? સંમિશ્રણ. અને એની સમજૂતી માટે સંયોજકતા બંધન વાદ આપવામાં આવ્યો હતો, જે સહસંયોજક બંધની રચના અને ઇલેક્ટ્રોનની ભાગીદારીની સમજૂતી આપે છે. સંયોજકતા બંધનવાદ વિશેનો સૌપ્રથમ ખ્યાલ સિજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો હતો. તેમણે સંયોજકતા બંધનવાદને સમજાવવા માટે હાઇડ્રોજન અણુના મોડેલ ઉપર સમજાવવાનું નક્કી કર્યું. દાખલા તરીકે આપણી જોડે હાઇડ્રોજનના બે પરમાણુ છે. એક પરમાણુને આપણે HA અને બીજા પરમાણુને HB કહીએ. એ પરમાણુના કેન્દ્રને Na, બી પરમાણુના કેન્દ્રને Nb. એના ઇલેક્ટ્રોન Ea અને બીના ઇલેક્ટ્રોન Eb છે. અહીં સિજવિક અને પોવેલે સૂચવ્યું કે બે પ્રકારના બળ અસ્તિત્વમાં છે, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ. આકર્ષણ બળો ક્યાં ઉત્પન્ન થાય છે? તો પોતાના જ કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે કે Na અને Ea વચ્ચે, Nb અને Eb વચ્ચે. જ્યારે પોતાના કેન્દ્ર અને પડોશી ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે કે Na અને Eb વચ્ચે, Nb અને Ea વચ્ચે. એવી જ રીતે અપાકર્ષણ બળોનું પણ અસ્તિત્વ હોય છે. મતલબ જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે ને, જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે એમની વચ્ચે આકર્ષણ પણ થતું હોય છે અને અપાકર્ષણ પણ થતું હોય છે. આના ઉપરથી એક મોટિવેશનલ વાત કરીશ, એટલા માટે કે જરૂરી આપણા સમાજને મોટિવેશનલ વાતની તમને કહી દઉં. હું બોયઝ ગર્લ્સની નહીં, ખાલી એમના ફ્રેન્ડની બી વાત કરું. આપણે કોઈ પણ મતલબ ફ્રેન્ડ્સ બી બનતા હોઈએ ને, હું તો કહું ચલો હસબન્ડ વાઈફ બી સમજી લો અથવા ફ્રેન્ડનું સમજી લો. કેવું હોય કે જનરલી આપણને કોઈ વ્યક્તિની આદત ગમે અથવા એની કોઈ વસ્તુ આપણને ગમે તો આપણે એનાથી અટ્રેક્ટ થઈએ એટલે આકર્ષિત થઈએ અને પછી એના નજીક જઈએ. મતલબ કે એ આપણો દોસ્ત બની જાય. હવે આપણો દોસ્ત બને ને એટલે આપણે એના વધારે નજીક જતા જઈએ, આપણે એને ભેગા રહીએ. તો થતું કેવું હતું કે તમને એની કોઈ વસ્તુ ગમી ને એટલે તમે એને નજીક ગયા અને તેના દોસ્ત બન્યા. હવે દોસ્ત બન્યા પછી કેવું થશે કે તમે એના વધારે ક્લોઝ ગયા ને એટલે એની ઘણી બધી ગુપ્ત વાતોનો તમને ખ્યાલ આવશે કે જે તમને ખબર હતી નહીં. પછી તમને કેવું લાગશે કે હું તો આના હારો સમજતો હતો, ના તો એવો નીકળ્યો, આ તો ગંધા તો નીકળ્યો એમ કે સમથિંગ કે જે બી હોય. એટલે પછી આપણને શું થાય, એનાથી પછી નફરત થવા લાગે. અને પછી શું થાય કે એની નાની વાત હોય, ભલે મસ્તી મજાકમાં હોય, પણ આપણને એમ લાગે કે રિયલમાં એણે એનું નેચર બતાવ્યું, એની જાત બતાવી, અને પછી આપણે એનાથી દૂર થઈ જઈએ. હમીરભાઈ બી દોસ્તી તૂટી જાય, પછી તું કોણ ને હું કોણ ને પછી સ્ટેટસો મૂકવાનું ચાલુ થઈ જાય.
ખબર પડી ને, દગાબાજ ને ઓમ ને તેમ, એકલા જ ચાલવાનું, સિંહ તો એકલા જ હેડે. ખબર પડી મૂળમાં બધું નાટકો ચાલુ થઈ જાય. તો આ તો લાઈફનો રૂલ છે. પણ હું ખાલી એટલું જ કહેવા માગીશ, માન લો તો ફ્રેન્ડ બી હો તમે, બાકી બે મિત્રો બી છો, એવું નહીં કે ધાગે સમજો કે હું મારો એક ફ્રેન્ડ હતો બેસ્ટ, હવે નામ નહીં લઉં, તો મૂળમાં કેવું હતું, આમ ફ્રેન્ડ હતો, પણ ધાગે ભેગા રહ્યા ને તો એણે શું કર્યું, ધારો કે એ ફ્રેન્ડ ક્યારે બન્યો હશે, પોઝિટિવ જોઈને. શું બની? અને એવું તો કોઈ વ્યક્તિ હે નહીં આ દુનિયામાં કે જેમાં નેગેટિવ વસ્તુ નહીં. કોઈ હું તમે હો, ભલે હું તો ભગવાન શ્રી રામ હે, એણે બી વાલીને છુપીને માર્યો હતો. એણે બી એક ધોબીના કહેવાથી પોતાની પત્નીને 14 વર્ષ માટે છોડી દીધી હતી. તો એ સારું તો નહોતું ને. એણે બી પ્રજાના કહેવાથી એની પત્ની જોડે અગ્નિ પરીક્ષા લીધી હતી. તો તારે યાર વિશ્વાસ કરવો જોઈએ, તો શક કરવાની જરૂર નથી. તો બધામાં થોડી થોડી પ્રોબ્લેમ્સ તો હે, સમજણ પડી ને. તો કહેવાનો મતલબ એ હે કે તમે કોઈને વધારે ઓળખવાની કોશિશ કરશો તો એના પોઝિટિવ નેગેટિવ બંને તમને ખબર પડવાની જ છે. એવી રીતે તમે દુનિયામાં કોઈ ભેગા રહી જ નહીં શકો. એનું કારણ શું છે? આખી દુનિયા નેગેટિવ છે. સમજણ પડી ને. તો તમે તો કોઈ તમારો ફ્રેન્ડ બનશે જ નહીં ક્યારે. એટલે ખાલી સલાહ એટલી મારી કે ધારો કે કોઈ તમારો ફ્રેન્ડ હે કે ફ્યુચરમાં ધારો કે તમારા લગ્ન થયા, તમને પત્ની મળી, તમને લોકોને ધારો કે કોઈ છોકરા જોડે લગ્ન થયા, તો ઘણું ઊંડું નહીં ઉતરવાનું એની લાઈફમાં. એને મોબાઈલ ચેક કરવાના, એનું શું હે ચેક નહીં કરવાનું. એનું કારણ એ બધું પોઝિટિવ નેગેટિવ બધું હોય. એને ફ્રેન્ડ્સ હોય, એ માણસ, એ હસે, બોલે, મજાક કરે, તો થાય શું ભાઈ, આપણે બધું નેગેટિવ હોય તો કરીએ ને તો દૂર વધારે. ભાઈ ભલે હું તો 70 વખત કરશો, 18 વખત દૂર જશો. એન કરતાં જે હે આપણે એનું પોઝિટિવ જોઈને એને દોસ્ત બનાવ્યો હતો ને, તો ઇગ્નોર નેગેટિવ પોઈન્ટ્સ અને એ પોઝિટિવ સાથે એને દોસ્ત રહેવાનું. એના સમજણ પડી કે નહીં? પછી દુશ્મની કરવાની જરૂર નહીં. બીજું કે તમે એને દોસ્ત એના પોઝિટિવ જોઈને બને, અગર એ નેગેટિવ હોય તમે એને સમજાવો, શીખો કે પોઝિટિવ થઈ જાય, એવો પ્રયત્ન કરો. અને નહીં થઈ શકતો અગર એ પોઝિટિવ, ઇટ્સ ઓકે. આપણે તો એનું પોઝિટિવ જોઈને એનાથી દોસ્તી કરી હતી ને, એને ધ્યાનમાં રાખીને એને દોસ્ત બનાવેલો રાખવાનો ને. નેગેટિવ જોઈને દૂર થવાનું. હા, બીજું એના નેગેટિવ આપણે એક્સેપ્ટ કરવાની બી જરૂર નથી. એના નેગેટિવ પોઈન્ટ આપણા જીવનમાં ઉતારવાની પણ આપણે જરૂર નથી. એ ઇટ્સ ઓકે, એની લાઈફ એ કરે. આપણે એનું પોઝિટિવ હે એમાંથી શીખવાનું, બસ એ આપણો ફ્રેન્ડ હે. બાકી એનું નેગેટિવ સમજાવવાની કોશિશ કરવાની, 1-2 વખત સમજી જાય તો ઠીક, નહીં સમજતો તો એની દુનિયા. તો ખાલી કીધું એમ કે એવું થશે લાઈફમાં. એનું કારણે તમે લાઈફના એવા સ્ટેજમાં જશો કે તમે એવું થશે, તમારે ઘણી વાર ઝઘડા બી થઈ જતા હોય હોસ્ટેલ્સમાં રહેવાવાળાને બધા, એ બધા નહીં પડવાનું. ચલો, થઈ ગયું? ઓકે, ક્લિયર? ઘણી વાર એવું થશે કે હવે તમને હું ઘણો સારો લાગી રહ્યું, પછી તમે મારા લાઈફમાં વધારે ઊંડા ઉતરવાની કોશિશ કરશો ને, મારું ભૂતકાળ અને ભવિષ્ય અને મારું વર્તમાન ને ધારો કે મારી પર્સનલ લાઈફમાં ઝાંકવાની કોશિશ કરો. મારી જોડે ભણીને તમે જતા રહો, પેપર છે કે રિઝલ્ટ ઠીક છે, હસી મજાક પટ્યું, એ તમારી જોડે વધારે મારું રિસર્ચ કરવાની કોશિશ કરશો તો તમને મારી બી ખામીઓ નજર આવવા લાગશે. એ તમે હાથે કરીને ગોતી બેહીને, તો એવું કરવાની જરૂર નથી. સમજ્યા કે નહીં? ચલો, થઈ ગયું? ઓકે, તો ખાલી કૌર્યો એમ. તો આ પરમાણુ જ્યારે નજીક આવે ને એટલે એમના વચ્ચે શું આકર્ષણ, પણ થોડા નજીક આવે ને આમ આવતા ગયા, નજીક આવતા ગયા, હવે એમને અપાકર્ષણ ચાલુ થઈ જાય. કયું? NaNb, EaEb. તો ભાઈ દૂર જતા રહે તો અણુ બને જ નહીં, કોઈ દિવસ સંમિશ્રણ થાય જ નહીં. પણ પરમાણુ એવું વિચારશે કે આપણે તો એકબીજાને આકર્ષણ નજીક આવ્યા હતા ને, હવે અપાકર્ષણ ભલે ને આવતું, આપણે નજીક જતા જઈશું, સંમિશ્રણ પામતા જઈશું, અને ત્યારે જઈને શું બનશે? હાઇડ્રોજન અણુ. સમજણ પડી ને? એટલે હું એક શું કહેવા માંગી રહ્યો તમને, વધારે કે ચલો આ તમે હે ને, હું કોઈ બી વાત કહું ને એટલે સીધી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ઉપર લઈ જાઓ, એવું નહીં હોતું. તમે તમારા મમ્મી પપ્પા સાથે બી આ વસ્તુને ચેક કરી શકો. આપણે જ્યારે નાના હોઈએ ને એટલે આપણા મમ્મી પપ્પા આપણને ભગવાન લાગે. કે અમુક એજમાં હોઈએ ને આપણે કે 4થા 5મા 6ઠામાં, તો એવું લાગે કે મમ્મી પપ્પા આપણું સર્વસ્વ છે અને દુનિયાનો સૌથી હોશિયાર વ્યક્તિ એટલે મારા પિતા. એવું થાય જ, તમને એવું થતું હશે. હાલ તમને એમ લાગતું હશે એમાં બાપો ડફોડે હારો, કોઈ ખબર પડતી નહીં, બુદ્ધિ વગર ના. એકચ્યુઅલમાં એવું નહીં થયું. તમે એમને વધારે પડતા જાણવાની કોશિશ કરી દીધી. ના કરવી જોઈએ. તો રિલેશન સારા રહે. સમજણ પડે નહીં? કે તમને ને અત્યારે તમારા મમ્મી હજી સારી જ લાગે, બેસ્ટ. કારણ કે અમુક એજ થઈ જશે ને, તમારા લગ્ન થઈ જશે કે એવું કોઈ બી છોકરાઓને કહું, પછી તમારા મમ્મી તમને સારી નહીં લાગવા લાગે, કારણ કે તમે રિસર્ચ વધારે પડતું કરી દેશો તમારા વાઈફના કહેવાથી. એવું ના થવું જોઈએ. ઓકે, આવડ્યું?
જે બી મોટિવેશનલ વાત હતી 16,000માં હતી એટલે કીધી મેં તમને. ઓકે, થઈ ગયું. તો આ ધ્યાન રાખજો. હવે અહીંયા આકૃતિ દ્વારા બતાવવાનું હોય કે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો. વધારે વેલ્યુ તો કોની? આકર્ષણ. ચલો આકૃતિ દોરવા માટે સિમ્પલ હે. કેવી રીતે દોરીશું આકૃતિ? તો આ યાદ રાખવાનું થાય કે આટલે એને અહીંયા એનબી એ શું હે? એનબી. આટલે ઈ એ અને અહીંયા શું હે? ઈબી. આવી રીતે જ મૂકવાનું. એનએન સામે એનબી, ઈએન સામે ઈબી. તમારે બતાવવું આકર્ષણ. શું બતાવવું? તો આકર્ષણ બે પ્રકારના હોય. એક આ બંને વચ્ચે, મતલબ પોતપોતાનું આકર્ષણ, ક્લિયર. એક આ બંને વચ્ચે પોત બીજાનું આકર્ષણ, સોરી પોતાનું અને બીજાનું આકર્ષણ. તો આ થોડું ઓછું હશે, ઇલીગલ આકર્ષણ કહેવાય, ગેરકાયદેસર આકર્ષણ, બરાબર. તો આને ટપકા ટપકાથી બતાવવાનું. પેલું કાયદેસર કાગળિયાવાળું આકર્ષણ હે તો એને લીટીથી બતાવવાનું, સમજ્યા ને? આ પાછું કાયદેસર હે અને આ રહ્યું ગેરકાયદેસર. ઓકે, હવે આ આકર્ષણની આકૃતિ થઈ. શું થઈ? આકૃતિ. બીજું આકર્ષણ હે તો આ અને આમ, આને આમ બધા એકબીજાને આકર્ષે. આવી એકબીજાને શું કરે? આકર્ષે. અને બી આકર્ષે. અને બીજું કહેવાય આકર્ષે. આ વાળા બળને જૂનું બળ કહેવાય. શું કહેવાય? જૂનું બળ. આને કહેવાય નવું બળ. શું કહેવાય? નવું બળ. ઓકે, એકચ્યુઅલમાં બંને જૂના જ છે પણ પેલું આપણા માટે જૂનું હે, આ આપણા માટે નવું હે. મતલબ જૂનું બળ અને નવું બળ. સારી વાત કરતા હતા ને એટલે હવે માયુસ થઈ ગયા હતા ને. હવે પાછું લેવલ વાળી વાત આવી ને એટલે કેવા ખુશ થઈ ગયા. આપણે સારું કહીએ ને તો ગમતું જ નહીં. એમ કે સારું મત કહો અમને, મોટિવેશનલ સંસ્કાર વાળી વાત મત કરો, એ તો અમને નહીં ગમે. ચાલો, હા, થઈ ગયું ને? મારું મેઇન મોટિવ એ હતું મમ્મી પપ્પાનું, અથવા કે આપણો ભાઈ હે, આપણને કંઈક કહેતો હોય. તમારો ભાઈ હશે ને, તમને ઘણી વાર મોટો ભાઈ હશે ને, તો ભણવા માટે તમને કોઈ કહેશે કે ભણ ને ભાઈ, યાર મારશે કોઈ વાર, લેસન નહીં કરવા બોલશે. હવે તમે તો ગલ્લે બેહો અને મોબાઈલનું મંડાયેલો અમોન કહો ભણવાનું, એટલે એણે નહીં કરી શકે ને બિચારો, એટલે જ તમને કહે રહ્યો. હવે પડી તો એના નેગેટિવ નીકાળીને એને આપવાની જરૂર નહીં કે તું તો આવું આવું કરતો હતો 12માં. હવે મને કે મને બધી ખબર હું 10માં તો એટલે જોતો હતો તું શું કરતો હતો. તો એવું બહુ લાવવા જરૂર નહીં એ કહું હું તમને. ચાલ, થઈ ગયું ને? તો આ આકર્ષણ બળ હોય. શું હે? આકર્ષણ બળ. ચલો આ ધ્યાન રાખજો, આ હે આકર્ષણ બળ. ચલો તો ત્રાસ આનો. હલો, હવે અમારી જોડે આર્યન આવ્યો હતો, કુલદીપ હાર્દિક સર જોડે આવ્યો હતો. હા હા, એ ખ્યાલ નહીં, મેં તો ઉતારી દીધા દીપક હોટલ. અડધો કલાક જેવું થયું, અડધો કલાક ઉપર થયું. એટલે હું શું ભણાઈ રહ્યો એટલે હાલ ટ્યુશન લઈ રહ્યો છું એટલે. હા, ઓકે ઓકે ઓકે. ચલો હવે સમજણ પડી ગઈ નહીં? આ કોની આકૃતિ છે? આકર્ષણ. અપાકર્ષણની આકૃતિ દોરવી સેમ આવી રીતે જ. દેખો આમાં આપણે શું કર્યું? એને લીધું, એના સામે શું લીધું? એનબી. અહીંયા શું લેવાનું? ઈએ, એન સામે ઈબી. પણ હવે આકર્ષણની નહીં દોરવાની, કોની દોરવાની? અપાકર્ષણ. એમ કે આ આને ધક્કો મારશે તો આમ જશે. સમજણ પડી ને? હવે આર્યો આને ધક્કો મારે તાર્યો આમ જાય, એટલે દૂર ખેંચે એકબીજા. પેલું આકર્ષણ બતાવતા હતા, હવે શું બતાવવાનું? અપાકર્ષણ. ધારો કે આ એને આને ધક્કો મારે તો આમ જાય, એમ બી આને ધક્કો મારે પેલો આવા જ જાય. સમજણ પડી કે નહીં? ખાલી સારી લાગે આકૃતિ એના માટે અહીંયા શું કરીશું? અહીં તો ગોળા કરી દઈશું, સારી લાગે આકૃતિ, બીજું કોઈ એનો ઉદ્દેશ્ય નહીં. તો આમ અપાકર્ષણ બતાવીશું. બતાવ્યું અપાકર્ષણ. અરે અપાકર્ષણ બળો. શું હે? અપાકર્ષણ બળો. જો કેટલું કરવાનું તમારે, એક તો થોડું ઘણું લખી દેવાનું, કોણે આપીને, કેમ આપીને, શું હે. એન્ડ ભાઈ જ્યારે નજીક આવે ત્યારે બે પ્રકારના બળ આવે, આકર્ષણ અને અપાકર્ષણ. આકર્ષણમાં 4 અને અપાકર્ષણમાં 2. લખાઈ ગયું. પછી આકૃતિ દોર દેવાની, આ આકર્ષણની આકૃતિ, આ અપાકર્ષણ. પછી લખી દેવાનું કે હાઇડ્રોજનમાં અંદર કેટલું? 74 પિકોમીટર. બસ. ને આ તમે જે ભણાવ્યું ને સમજાવ્યું ને બધું, એ શું એ? સંયોજકતા બંધન વાત. ખતમ. આજે આપણે સમજાય શું એ? સંયોજકતા બંધન વાત. પૂછાશે પરીક્ષામાં થિયરી, આઈએમપી, આમ પેપરના હિસાબથી જોવા જઈએ તો.
લગભગ ઓલા હશે ખરા. હાઇડ્રોજન અણુના ઉદાહરણથી સંયોજકતા બંધન વાત સમજાવો એવી થિયરી હશે કેમો અસાઇનમેન્ટમાં. એક એક્સિડન્ટ થયો ખબર છે કે નહીં આજે? કેટલા વાહન હતા? પહેલા ગપ્પા મારી દો, વાંધો નહીં. કેટલા વાહન હતા? અપૂરતી માહિતી હોય ખ્યાલ ના હોય તો વક્તવ્ય ના આપવું એ જ સારું. 5 વાહન હતા. એક્સિડન્ટ થયો ને એનાથી હું જસ્ટ 500 મીટર જ દૂર હતો અને હું મારા સ્કૂલ જવાના ટાઈમે જ એક્સિડન્ટ થયો. ખબર પડી. અને એકાદ વિડીયો જે ફરે રહ્યો ને બનાવીને એ મેં જ મૂકેલો હોય. ચાલો, એટલે અપૂરતી માહિતી કહેશો નહીં. 2 ટ્રક, એના વચ્ચે એક રિક્ષા અને એક ઇકો ગાડી અને એક બાઇક, આટલું હતું. એમાં રિક્ષાનું તો કશું અસ્તિત્વ જ નથી રહ્યું. મતલબ 2 ટ્રક વચ્ચે જે રિક્ષા છે ને એ આવી ગઈ અને રિક્ષા સીએનજી હતી એટલે જેવું 2 ટ્રક વચ્ચે અથડાઈને એવી સળગી ગઈ, આખી રિક્ષા ફૂટી ગઈ. આના અંદર જે લોકો હતા એ બધા સાફ થઈ ગયા, ક્લિયર. વચ્ચે હવે સમજણ નહીં પડી કોઈને, વચ્ચે એક બાઇકવાળો બી નીકળ્યો હતો. હવે બાઇકવાળો અંદર કચ્ચર ઘાણ બોલીને સળગી ગયો હોય બાઇક સાથે કે પછી એ સાઈડમાંથી નીકળી ગયો હોય કોઈને હજી ખ્યાલ નહીં. અને મેઇન ઘટનાક્રમમાં એ જ જવાબદાર હતો બાઇકવાળો જ વચ્ચેથી ઓલું ડિવાઈડર કુદાડીને નીકાળવા. અને એમાં જ આટલું મોટું અકસ્માત થયું. અને એક ઇકો ગાડી હતી અને 2 અલગ અલગ રોડના ટ્રક અથડાયા. એક ટ્રક હતું આમ જતું હતું પાલનપુર અને એક ટ્રક આમ ડીસા આવતું હતું. એટલે મતલબ કે એક ટ્રક કૂદી નાખું પેલા ડિવાઈડર ઉપર ગયું પછી અથડાયા. બહુ જ અલગ ક્વોલિટીનો અકસ્માત. મતલબ જેવું તમે કદી અનુભવ્યો જ ના હોય, જો જે તમને માન્ય એમ ના આવે ને એવો અકસ્માત થયો. કેમ કે આખા અલગ અલગ રોડના સાધનો અથડાયા. હવે વચ્ચે તો ડિવાઈડર આટલું મોટું. આઈટીઆઈ કોલેજના બિલકુલ સામે બહુ ભયંકર અકસ્માત હતું. ટ્રાફિક એટલું જબરજસ્ત, ફાયર બ્રિગેડ શું મર્ડર બે થયા, 3. એક ભણસાડીમાં કોક બેનનું મર્ડર થયું અને એક સાંઈ બાબા બગીચાના જે ચોકીદાર. એટલે મેં 3 સાંભળ્યા. હા, એટલે અમુક જણાએ 3 કહે ને અમુક જણા 2 કહે છે. 3 થયા. વોટ્સઅપમાં 2 આવ્યા છે અને મૌખિક રીતે 3 આવ્યા છે. એ કોઈ વળી જૂનું મર્ડર એ બનાસ નદીના પુલ નીચે ફેંકી દીધું. એટલે આપણું ડીસા ને હવે ઉત્તર પ્રદેશ બનવા જઈ રહ્યું તો હાચવવાનું બહુ, કોઈ જગ્યાએ ટણી નહીં કરવાની, હાથાજોડી કરીને નીકળી જવાનું. એનું કારણ આપણાથી આ બધું નહીં થાય. તો એ જ થયું ને આપણું ડીસા યુપી બિહાર બની રહ્યું, મતલબ તો એ જ થયું. આપણે એવું ના કહી શકીએ ટેકરાવાળા હતા કે નવાવાસવાળા હતા કે આ હતા કે તે હતા, એવું રીતે કોઈનું ખોટું નામ ના આપી શકીએ જ્યાં સુધી આપણને ખબર નથી. ટેકરાવાળા બિચારા હવે સુધરી ગયા, સારા માણસો બની ગયા. એ લોકો ધંધો જ કરે, ખાલી એમની છાપ એવી કરી દીધી બધાએ. જે હોય આ તો મેં ખાલી વાત કરી તમને. મેં જે જોયું એ ઘટનાનું હું વર્ણન કરું. આખું તો ઘણું બધું થાય દુનિયામાં. રોજના લગભગ 15-1 લાખ લોકો મૃત્યુ પામે. તો હવે એ તો આપણે બધું ક્યાં હિસાબ કરીશું ભાઈ. હા, તો મેં જે જોયું સવારે એ તમને કીધું, લાઈવ ઘટના. એટલે બહુ નજીકથી નહીં જોયું પણ આગ લાગી એ ખબર મને. ધડાકો થયો સાંભળ્યો, હળગવાનું ચાલુ થયું સાંભળ્યું, જોયું એ. પછી બધા બૂમ પાડી, ઇકારીઓ પાડી એ સાંભળી. પછી અંદર તો દેખાતું નતું પણ ટ્રકમાં જે લોકો હતા એ નીચે એક જણો કૂદીને પડ્યો એ જોયું. પછી એક જણો કે પાણી પાવો અને પેલો કે પાણી ના પવાય, નાળિયેર પાણી પાવો. અપાકર્ષણ પેલું આકર્ષણ.
દુઃખદ ઘટના, હકીકતમાં દુઃખદ અમુક તો કે હસતા હસતા દુઃખદ ઘટના એવું બોલે છે. એટલે એક વસ્તુ કે કુદરત પોતાના માથે કંઈ લેતો નહીં, સમજણ પડી? એટલે જેને કારણે એક્સિડન્ટ થયો ને તો લગભગ નીકળી જ ગયો છે એવું મને લાગે છે એવું બધી. અને જેમને કોઈ લેવા દેવા નહોતું ને, રિક્ષાને કોઈ લેવા દેવા નહોતું, 2 ટ્રકની જ મગજમારી હતી, એમાં રિક્ષા તો વચ્ચે આવી જતું રહ્યું. એટલે લાઈફ ને શાંતિથી જીવવાની, એવું નહીં કે કંઈ કરવાની, લાઈફ કરવાનું પણ ભાઈ ઘણું પેલું બી નહીં થવાનું. નક્કી નહીં આવે ક્યારે ચિઠ્ઠી આપણા નામની ખુલી જાય, સમજ્યા ને? અને બોલો યાદ કર દે બગાતા જરૂર આવી જાય નીકળતું. એવું બી નહીં મતલબ કે જલસા કરો ભણો મત, પણ થોડી સારી લાઈફ જીવવાની. પછી ટેન્શનનું પૂતળું બનીને મરી જવાની જરૂર નહીં એમ, અને નાની નાની વાતમાં રડવાની બી જરૂર નહીં કે મારે આ થઈ ગયું, મારા ચપ્પલ ખોવાઈ ગયું, મારું મોબાઈલ નો આમ થયું. એનું કારણ આપણે ખુદ એક દાડો ખોવાઈ જવાના આવીએ તો ભાઈ ઠીક છે, બીજું બધું ખોવાય. એટલે ખાલી કહું એમ કે લાઈફ બહુ સિમ્પલ એમ, એને ઘણી કોમ્પ્લેક્સ બનાવવાની જરૂર નહીં. આ તો અમુક જણા નહીં આવે ત્યારે કે ટેસ્ટમાં માર્ક્સ ના આવે તો રવા બે, મારા ટેસ્ટમાં માર્ક્સ નહીં આવ્યા. હા ઠીક છે, તમને દુઃખ થાય, તમે મહેનત કરી હોય તો, પણ પછી એમાં કોઈ એવું આત્મહત્યા કરવાની જરૂર નહીં. અથવા એકાદી એક્ઝામમાં માર્ક્સ નહીં આવતા, કે કોઈ કામ કર્યું અને એમાં ફેલ થઈ ગયા હોય તો કે બસ હવે પટી ગયું, લાઈફ ખતમ થઈ ગઈ. કશું ખતમ નહીં થતું, ત્યાંથી જ લાઈફ ચાલુ થાય. ચલો હવે આવડશે. ધ્યાન રાખ્યું વીવીટી અથવા કારણ કે ગરીબ ઘરે જન્મ્યા હોય ને આપણા ફ્રેન્ડો બધા અમીર હોય એમને દેખીને આપણને જીવ બળતો હોય, આ બધા કેવા પૈસાવાળા એને જલસા કરે, એ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આપણા બી ટાઈમ આવેગા, ખબર નહીં, મને બહુ થતું એવું. ચાલો ધીમે ધીમે ટાઈમ આવી જાય આપણો બી, આપણે મહેનત કરવાની ઈમાનદારીથી થાય એટલી. દેખશે એનો હિસાબ કરશે બહેન. ચાલો ક્યાં હતા? મતલબ ભણાઈ ગયું વીવીટી. હવે સંયોજકતા બંધનવાદની અભિધારણાઓ. સંયોજકતા બંધનવાદની અભિધારણાઓ. આમાં ઓલી વાત હે, સંયોજકતા બંધનવાદની અભિધારણાઓ એટલે એમાં એવું કીધું કે કોના વચ્ચે સંમિશ્રણ થઈ શકે. સંયોજકતા બંધનવાદની અભિધારણાઓ અથવા એને કહેવાય સંમિશ્રણની શરતો. શું કહેવાય? સંમિશ્રણની શરતો. સંમિશ્રણની શરતો મતલબ કોના વચ્ચે સંમિશ્રણ થઈ શકે. સમજણ પડી? એટલે કોણ એકબીજા સાથે સંમિશ્રણ પામી શકે તો એની અમુક શરતો કીધી. શું કીધી? શરતો. તો પહેલી શરત એવી છે કે યોગ્ય સમમિતિ ધરાવતી કક્ષકો વચ્ચે જ સંમિશ્રણ થાય. પહેલી શરત શું છે? યોગ્ય યાની કે સમાન સમમિતિ ધરાવતી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. સમજાય કે નહીં? યોગ્ય સમમિતિ ધરાવતી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય એટલે સમજાવું. ધારો કે તમે કલેક્ટર હો, બરાબર? માન લો કે તમે યુપીએસસી ક્લિયર કરી દીધી, કલેક્ટર બની ગયા, તો તમે કોઈ અભણ છોકરીથી લગ્ન કરશો કે જેને એકડી બી વાંચતા નહીં આવડતી, કક્કો બી બોલતા નહીં આવડતો, એનાથી કરશો? નહીં જ કરો. આ તો તમે હાલ હા પાડી રહ્યા હો, નાદાન છો એટલે ના કરે, કોઈ ના કરે. અને લગે કરી બી દીધા ને તો તમે 1-2 વર્ષમાં કંટાળીને છૂટાછેડા લઈ લેશો એનાથી, કેમ કે વિચારો સેટ જ નહીં થાય. અને ભાઈ તમે બીજું સારું તમારા કામનું જેવું હશે એવું વધી કાઢશો. આ સિમ્પલ હે, સીધી વસ્તુ. એનું કારણે તમારું સ્ટાન્ડર્ડ, તમારા વિચાર શ્રેણી, તમારું સ્વભાવ, ખાણીપીણી બધું એને ભેગું સેટ નહીં જ થવાનું. એટલે અહીંયા એવું છે કે એક કક્ષક એવી છે કે એની ઉર્જા ખૂબ વધારે, એક કક્ષકની ઉર્જા ખૂબ ઓછી, તો એના વચ્ચે સંમિશ્રણ થાય? ના થાય. બંને કક્ષકોની સમમિતિ કેવી હોવી જોઈએ? યોગ્ય હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. આના અંદર થોડી ઘણી સમાનતા હોય તો સંમિશ્રણ થાય. કારણ કે આપણા વડવા લોકો પહેલા ખબર કુંડળી મંગાવતા, પછી જોવે કે કેટલા લક્ષણો મેચ કરે, 16 થી વધારે લક્ષણ મેચ કરે તો જ પછી આગળ વાત વધે. નગર એમ કે ભાઈ કુંડળી મળતી નહીં, વાત પૂરી કરો. તો એનું કારણ ભાઈ ભડાકા થાય ખોટા.
સમજ્યા? તો યોગ એટલે એ કેમેસ્ટ્રી ભણતા હતા, સાચી વાત. આપણું બધું કેમેસ્ટ્રી ઉપર હતું, પણ આપણે એને એવી રીતે જોતા નથી. મૂળમાં કઈ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે જેમની સમિતિ યોગ્ય છે. એ તો ગમે તે કક્ષકોને એકબીજા ભેગી કરાય નહીં. એના પછી બીજું, અર્ધપૂર્ણ ભરાયેલી અથવા અપૂર્ણ ભરાયેલી કક્ષકો જ સંમિશ્રણ પામી શકે. અર્ધપૂર્ણ ભરાયેલી અથવા અપૂર્ણ ભરાયેલી કક્ષકો જ એકબીજા સાથે સંમિશ્રણ પામી શકે. આ 95 વર્ષના ડોહન ડોહી કોઈ સંમિશ્રણ ના પામે, કેમ કે હવે પૂરા ભરાયેલા કહેવાય. તો બરાબર, ઠીક હે કે આપણી એજમાં હોય, આપણા થોડા મોટા હોય તો એ લોકો વિચાર કરે ભાઈ કે સંમિશ્રણ જેવું કંઈ હે, સમજ્યા? ભાઈ મોઢામાં દોત ના હોય ને જીવ સુપર હેડતું હોય કોમકાજ, તો ભાઈ સંમિશ્રણનો વિચાર કરવાની જરૂર નથી. પછી તો સીધો શમશાનનો વિચાર કરવો જોઈએ, સમજ્યા ને? તો કોના વચ્ચે સંમિશ્રણ થાય? તો અર્ધપૂર્ણ અથવા અપૂર્ણ ભરાયેલી કક્ષકો વચ્ચે. ક્લિયર? એના પછી બીજું મતલબ અહીંયા પહેલું એવું છે કે જેમની સમિતિ સરખી છે એના વચ્ચે સંમિશ્રણ થશે. બીજું એ કે અર્ધપૂર્ણ અથવા અપૂર્ણ. ત્રીજું એ કે જે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાનું છે એ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સ્પિન એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ. થોડું એવું લાગશે તમને. સંમિશ્રણ પામતી કક્ષકોના ઇલેક્ટ્રોનની સ્પિન એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ. એટલે આને તમે એવી રીતે સમજો. અહીંયા સ્પિનનો મતલબ ભ્રમણ. શું હે? ભ્રમણ. એટલે કે જે લોકો ક્રિકેટ પ્રેમીઓ હશે એમને ખબર હશે સ્પિન, ખબર હે? સ્પિનર. હા, એવા. કે મેં આમ બોલ નાખ્યો અથવા મેં આમ બોલ નાખ્યો, તેમાં ફરક કે આ સ્પિન અલગ, આ સ્પિન અલગ. તો અહીંયા કેવું કે અમુક ઇલેક્ટ્રોન આમ ફરતા હોય, આમ ફરે તો એની સ્પિન સમઘડી કહેવાય. કઈ કહેવાય? અમુક ઇલેક્ટ્રોન આમ ફરતા હોય તો એની સ્પિન વિષમઘડી. જો ફરક એ, હું તો કે આમ ફરું તો સ્પિન અલગ હશે અને વધારે નહીં ફરું ચક્કર આવશે મને, ને આમ ફરીશ તો સ્પિન અલગ હશે. મતલબ હવે એમ કહેવાય કે સરખી સ્પિન વાળી કક્ષકો હોય ને તો એકબીજા સાથે સંમિશ્રણ પામી શકતી નથી. સંમિશ્રણ ત્યારે થાય કે જ્યારે એકબીજાની સ્પિન કેવી હોય? વિરુદ્ધ. અને એવી રીતે યાદ રાખવાનું કે બે છોકરા હોય તો એમની હગાઈ ના કરાવાય. વિરુદ્ધ હોય તો ચાલે. એક ગધેડો એક ગધેડી ઠીક હે, બે ગધેડા નહીં ચાલે. એટલે આને આવી રીતે યાદ રાખવાનું એમ કે સ્પિન વિરુદ્ધ હોવી જોઈએ, મતલબ જાતિ જુદી હોવી જોઈએ. સારું. એક માદા હોય તો એક તંદુરસ્ત હોવો જોઈએ. ચલો, સમિતિ યોગ્ય. બીજું અર્ધપૂર્ણ અથવા અપૂર્ણ. ત્રીજું સ્પિન વિરુદ્ધ. ચોથું એ સંમિશ્રણ પામતી કક્ષકોની ઉર્જામાં વધુ તફાવત ન હોવું જોઈએ. શું લખ્યું હે? સંમિશ્રણ પામતી કક્ષકોની ઉર્જામાં વધુ તફાવત ન હોવું જોઈએ. મતલબ જે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાનું છે એમની ઉર્જામાં ઘણો તફાવત ના હોવો જોઈએ. કે એક કક્ષકની ઉર્જા ખૂબ વધારે હોય, એક કક્ષકની ઉર્જા ખૂબ ઓછી હોય. કે આમ જો એક ખૂબ જાડીઓ હોય ભેંસ જેવો અને એને હાવ કે કાગળ જેવી છોકરી પહેણાવી દઈએ તો હેડે? ચલો હવે. અને ધારો કે પતિ હોય આ મેવલિયા જેવો અને ધારો કે એને એકદમ જાડી પત્ની હાલ દઈએ, મેળ પડે? ના પડે. મતલબ કે બંનેની ઉર્જામાં ઘણો તફાવત હોવો જોઈએ નહીં. બધું મેચ કરવું જોઈએ, સમજણ પડી ને? શૂટ કરવું જોઈએ. ચાલો, સારું. તો મૂળમાં એવું છે કે ઉર્જા વચ્ચે વધારે તફાવત હોવો જોઈએ નહીં. એટલે કે 1s સાથે 1s નું સંમિશ્રણ થાય તો શોભે. હવે કક્ષા 1s ને તમે એમ કહો 7s પૈકી સંમિશ્રણ પામ તો ના પામે. સમજણ પડી? ચાલો, થઈ ગયું ક્લિયર.
તો આ બધી સંમિશ્રણની શરતો હોય. શું હોય? શરતો. બાકી આ શરતો ના હોત ને તો ગમે તે પરમાણુ ગમે તે ભેગો જોડાઈ જાત, જેમ ઈચ્છા થાય. સમજ્યા કે નહીં? તો એવું થતું નથી. ધારો કે આમ જો ઓક્સિજન તો હાઇડ્રોજન સાથે જોડાઈને પાણી બનાવે છે, અથવા એ સોડિયમ સાથે જ જોડાય. એવું ઓક્સિજન જેટલા એ બધા ભેગું જોડે જ કરશે. થોડી ભાઈ કોઈ સરકારી બેંકે તે જે આવ્યું ખાતું ખોલાઈને જતું રહેશે. મૂળમાં સંમિશ્રણની શરતો હોય કે ઓક્સિજન ધારો કે હાઇડ્રોજન સાથે અથવા સોડિયમ સાથે જોડાય છે તો એમાં બધું પડાય છે કે ભાઈ એમની સમમિતિ સરખી થઈ રહી છે, એમના વચ્ચે સંમિશ્રણ માટેની શરતો પડાઈ રહી છે, બંનેની કક્ષકો અર્થપૂર્ણ ભરાયેલી છે. એક વસ્તુ સમજો કે નિયોન છે તો નિયન જોડે શું આવી રીતે કક્ષા નહીં હોતી સંયોજકતા. કે નિયોનના 10 પ્રોટોન, અહીંયા 10 ઇલેક્ટ્રોન નહીં હોય. કે બીજો નિયોન છે તેના જોડે 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન નહીં હોય. તો આ લોકો કેમ નજીક Na2 ના બનાવે? ના બનાવી શકે, કેમ કે આ બંનેની કક્ષકો કેવી છે? સંપૂર્ણ ભરાયેલી. બંનેની સ્પિન વિરુદ્ધ હોતી નથી, તો એ સંમિશ્રણ પામી શકતા નથી. તો એ એકલા જ ફરે રાખે નિયોન. કદી Na2 બનતો નથી. સમજણ પડી કે નહીં? નહીં તો શું થાય કે જેવી રીતે હાઇડ્રોજન બને એવી રીતે બધું બનવા લાગે જ ને. પણ સંમિશ્રણની શું હે? આ શરતો હે. મોસ્ટ આઈએમપી એવું પૂછે કે સંમિશ્રણની શરતો અથવા સંયોજકતા બંધનવાદની અભિધારણા. તો આપણે સંમિશ્રણની શરતો એટલે જાણે કે સગાઈની શરતો એવી રીતે જ ભણીશું. તો જો સગાઈ કરવા જઈએ તો પહેલાં તો લક્ષણ મળવા જોઈએ, મતલબ કે યોગ્ય સંમિતિ થવી જોઈએ. એના પછી એક છોકરો તો એક છોકરી હોવી જોઈએ, મતલબ કે સ્પિન વિરુદ્ધ હોવું જોઈએ. એના પછી કે ભાઈ બે ઘર વચ્ચે એક એવું ના હોય રાજા ભોજ હોય અને બીજો ગંગો તેલી હોય. સમજણ પડી? મતલબ એક ખૂબ અમીર ઘરનો હોય ને બીજું ગરીબ હોય તો ભાઈ ના કરે સગાઈ, ખબર હે ને? એવું હોય. ચલો 2-3 જગ્યાએ મારે એવું થયું હતું. ચલો હા એવું કહી દીધું કે ગરીબ આ લોકો તો શું કરવાનું. સારું ઈચ્છે તો હું ભગાડી શકતો એની છોકરીને, પણ પછી આપણી એવી ઈચ્છા નથી. ચલો હવે સારું, હવે વાંધો નહીં, જોઈ લેજો વિડીયો સસુરજી. ચલો જૂનાવાળા કેવા હતા? મજાક કરું. હવે તમે સિરિયસ લીધી વાત ને? સિરિયસ હતી. ચલો મૂળમાં એવું હોય કે બંને કક્ષકોની ઉર્જા વચ્ચે વધારે તફાવત હોવો જોઈએ નહીં. ત્રીજું હતું કે શું હતું? આટલું જ હતું ને. તો આ શરતો હોય કોની? સંમિશ્રણ. તો અહીંયા મેં તમને ભણાવ્યું સંયોજકતા બંધનવાદ અથવા VBT. બીજું આ માત્ર એક કાલ્પનિક લેક્ચર હતું. બધી જ ઘટનાઓ કાલ્પનિક હતી, એને જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી, એટલે કોઈએ પર્સનલી લેવું નહીં. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ હિટ ધ રેડ બટન.